મોક્ષમાર્ગદાતા નમો રાજચંદ્ર પ્રભુસાર ઉર્વશી સમૂરે વસો સદા પરમ આધાર શ્રીમતે વર્ધમાનાય નિર્તુત કલિલાત્મને સાલોકાનાં ત્રિલોકાનાં યદ્વિદ્યાદર્પણાયતે અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રો મુરબ્યો મુમુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર, સિદ્ધાંત ચક્રવર્તી શ્રી નેમિચંદ્રાચાર્ય દેવને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ઉપદેશ નોંધ 15 અંતર્ગત ચોથું શ્રુત શ્રી ગોમટસારજી, તેમાં આપણે 3 અધિકારની યથાશક્તિ વિચારણા કરી. આજે ચોથો અધિકાર પ્રાણ પ્રરૂપણા, તેના વિશે વિચારીએ. ગાથા નંબર 129. બાહિર પાણેહિમ જહા તહેવ અભ્યંતરેહિ પાણેહિમ પાણંતી જે હિમ જીવા પાણતે હોંતીણી દીઠા. નિર્દેશ કર્યો છે કોનો? તો કે પ્રાણનો. હવે પ્રાણ શબ્દથી તો પરિચિત છીએ, પ્રાણ લઈને બેઠા છીએ, પણ પ્રાણ એટલે શું? જેના વડે જીવતા હતા, જીવીએ છીએ અને જીવીશું, તેનું નામ પ્રાણ. પણ એમાં કંઈ એની વ્યાખ્યા ન આવી, એ તો અર્થ કર્યો આપણે કે દ્રવ્ય પ્રાણ ને ભાવ પ્રાણ. પછી આપણે ધીમે ધીમે સમજીએ કે ખરેખર પ્રાણ કોને કહેવાય છે. તો કે જેના સદભાવમાં, એટલે કે જે હોવાથી, જેનું અસ્તિત્વ હોય ત્યારે જીવન છે, અને જેના વિયોગ ઉપર મરણ કહેવાય છે, તેનું નામ પ્રાણ કહેવાય છે. જેની હયાતીમાં, જેના વિદ્યમાનપણામાં, એટલે જેના સદભાવમાં, જેના અસ્તિત્વમાં આપણે છીએ, તે કહેવાય છે જીવન છે. અને વિયોગ થાય છે ત્યારે મરણ કહેવાય છે, તેનું નામ પ્રાણ છે. એ બિલકુલ બેસે છે કે જીવન મરણ વચ્ચેનું જે છે તે, જેના નિમિત્તે, જેના કારણે, જેના પરિણામે જ જીવ છે, પ્રાણ છે, તેનું નામ પ્રાણ. હવે પ્રાણ 2 પ્રકારે કયા? દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણ. તો એ શું? સિદ્ધ ભગવંતને પ્રાણ હોય, એમને દેહ નથી, કાયા નથી, કશાય નથી, કર્મ નથી, તો એમને પ્રાણ કહેવાય. પહેલાં આપણે સિદ્ધ ભગવાનથી વાત લીધી. સિદ્ધ ભગવંતને પ્રાણ કહેવાય. આત્મા છે, દ્રવ્ય છે, જીવતા જાગતા અસ્તિત્વ ધરાવે છે, શાશ્વત સમય સુધી ધરાવશે, માટે તેમને ભાવ પ્રાણ છે, દ્રવ્ય પ્રાણ નથી. એટલે પ્રાણ છે નો જવાબ અડધો હા ને અડધો ના થાય. એટલે આપણે એમ કહેવું પડે કે ભાવ પ્રાણ છે, દ્રવ્ય પ્રાણ નથી. ત્યારે આપણો જવાબ સાચો કહેવાય. માત્ર હા નામાં ખોટો પડે. હવે ભાવ પ્રાણ કયા કયા છે? તો કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, એ જે અનંત ચતુષ્ટય છે તે ભાવ પ્રાણ કહેવાય છે. આપણને પણ ભાવ પ્રાણ તો છે, નથી એમ નહીં, પણ આપણે સાથે દ્રવ્ય પ્રાણ પણ છે, કેમ કે કાયા છે, કર્મ છે, કશાય છે, વગેરે છે. તો આપણે આગળ જઈએ. દ્રવ્ય પ્રાણની વ્યાખ્યા. પૌદ્ગલિક દ્રવ્યેન્દ્રિય આદિ વ્યાપાર તે દ્રવ્ય પ્રાણ. પૌદ્ગલિક પૂતગલની બનેલી ઇન્દ્રિય, તેનો જે વ્યાપાર એટલે એક્ટિવિટી, પ્રવૃત્તિ, બીજીપન જેને કહીએ તે, તો કે એ જે છે તે દ્રવ્ય પ્રાણ કહેવાય છે. કાનનો ધર્મ સાંભળવાનો છે. પૂતગલની બનેલી દ્રવ્યેન્દ્રિય કાન, તો કે એનો જ ધર્મ સાંભળવાનો, આંખનો જોવાનો, મોઢા વડે બોલવાનો, કાયા વડે સ્પર્શનો, એ જે બધા જે ધર્મ છે તે, એની જે એક્ટિવિટી કરે છે તેને દ્રવ્ય પ્રાણ કહેવાય છે. એટલે 5 ઇન્દ્રિયના પ્રાણ. પછી ભાવ પ્રાણ કોને કહીએ? તો કે તેના નિમિત્તભૂત, સમજવા જેવું છે, તેના કારણભૂત, અગર તો નિમિત્તભૂત, જ્ઞાનાવરણીય અને વીર્યાંતરાય કર્મના ક્ષયોપશમથી પ્રગટ થતો ચૈતન્યનો વ્યાપાર તે ભાવ પ્રાણ. આત્માનો, ચેતનાનો જે વ્યાપાર એટલે એક્ટિવિટી, પ્રવૃત્તિ, ક્રિયા, ગતિ, અહીંયા એક્ટિવિટી જ રાખીએ એટલે વ્યાપાર જ રાખીએ, તો કે એ જે કરે છે
તે શું કહેવાય? એ ભાવ પ્રાણ કહેવાય. એ કોના કર્મના ક્ષયોપશમથી છે? માત્ર અને માત્ર જ્ઞાનાવરણીય અને વીર્યાંતરાય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થતું જે કાંઈ છે તે. શું કામ એમ કહ્યું હશે? તો કે ભાવ પ્રાણ કોને કહીએ? અનંત જ્ઞાન અનંત દર્શન. એટલે એ જ્ઞાનાવરણીય કર્મ આવ્યું અને પછી સુખ અને વીર્ય, એટલે એમાં ક્ષયોપશમ ભાવ આવી ગયો. કોનો? વીર્યાંતરાયનો. એટલે એ બે કર્મના નામ લેવા જ પડે. એના ક્ષયોપશમથી થાય છે. કેટલાક કર્મોનો ઉપશમ જ થાય, કેટલાક કર્મનો ક્ષયોપશમ થાય, અને કેટલાક કર્મનો ક્ષય તો બધાનો થાય, કેટલાક નહીં બધાનો થાય, ત્યારે મોક્ષ કહેવાય. એટલે ક્ષય બધા કર્મનો થાય, 8 કર્મનો થઈ શકે, એમાંથી 1નો 2નો 8નો જે થાય તે. પરંતુ ઉપશમ મોહનીય કર્મનો જ થાય. અને વીર્યાંતરાય કર્મ બાકીના 2 સિવાયના જે 6 કર્મ રહ્યા અથવા 1 સિવાયના એ બધાનો ક્ષયોપશમ થાય. આ એક સિદ્ધાંત છે. ગમે તે કર્મને એમ ન કહી દેવાય કે મારે ઉપશમ છે. નાના વર્ણનીય કર્મ ઉપશમ ભાવમાં છે, ઉપશમ પડ્યું છે, એમ ન કહેવાય. એનો ક્ષયોપશમ જ કહેવાય. ચાલો આગળ જઈએ. આટલું આપણે સમજી ગયા કે આ દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણ. તો પહેલી કડીમાં એ જ આવ્યું કે જે પ્રકારે અભ્યંતર પ્રાણોના કાર્યભૂત નેત્રનું ખોલવું, આંખનું ખોલવન કરવું, વચન પ્રવૃત્તિ બોલવું, ઉચ્છ્વાસ વગેરે લેવો, નિશ્વાસ મૂકવો, તે બાહ્ય પ્રાણો દ્વારા જીવ જીવે છે. અને તે જ પ્રમાણે આભ્યંતર ઇન્દ્રિય આવરણ કર્મના ઉદયથી, એટલે કે અહીંયા ક્ષયોપશમથી જીવમાં જીવનપણાનો વ્યવહાર છે, જીવંતપણાનો વ્યવહાર છે, કોન્શિયસનેસ, લિવિંગ બિંગ, ચૈતન્ય, એ જે છે તેને પ્રાણ કહેવાય છે. જુઓ, વ્યાખ્યા કરવી અઘરી છે, સમજવી સહેલી છે, પરિણામ સહેલું છે, દાખલો ગણવો અઘરો છે. પરિણામ લઈ આવી દઈએ મારી મછલીને ગમે તેમ, સરવાળો કે રિઝલ્ટ કે લબ્ધ ફળ જે કહેવાય તે, ગુણનફળ હોય તો ગુણનફળ એ લાવી દઈએ, પણ એમ ન ચાલે. રીતમાં ફરક છે, અર્થમાં ફરક છે. આટલું પાકું થઈ ગયું. પછી મારો પ્રશ્ન આવે છે બીજી ગાથા પર જઈએ તે પહેલાં. જેના સદભાવમાં જીવમાં જીવંતપણું છે અને વિયોગ થવા ઉપર મરણ છે, તે વ્યવહાર છે, તે એને પ્રાણ કહીએ છીએ. એ પ્રાણ અને પર્યાપ્તિ 2 વિભાગ છે. તો પર્યાપ્તિ અને પ્રાણમાં પર્યાપ્તિ કારણ છે અને પ્રાણ છે તે કાર્ય છે. આ બહુ સમજવા જેવી વાત છે. આ જ પ્રશ્નનો જવાબ જ આ છે. પર્યાપ્તિ પહેલી કીધી, કારણ કીધું, અને પ્રાણ પછી કીધું, એટલે કાર્ય કહ્યું. એ શું કામ એમ કહ્યું? હવે પર્યાપ્તિ એટલે શું આપણે ભૂલી ગયા? ના, બીજી ગાથા લઈએ એમાં આવી જશે. નથી આવતું, આ જ ગાથામાં આવે. પર્યાપ્તિ પ્રાણમાં ફરક શું? મારો પ્રશ્ન છે. પર્યાપ્તિ પ્રકરણ પ્રરૂપણ આપણે પૂરી કરી, વાંચવા પૂરતી, સાંભળવા પૂરતી કે બોલવા પૂરતી. અને શરીરથી તો ડરાવીએ જ છીએ, એટલે સ્થૂળ દૃષ્ટિએ પણ છે જ. એટલે આપણને આપણી ખબર ન હોય એવું બને તો કે પર્યાપ્તિ પહેલી છે અને એનું કાર્ય છે તે પ્રાણ છે. પર્યાપ્તિ એટલે કોઈ પણ પૂતગલવાળી ઇન્દ્રિય, એની શક્તિ અને શક્તિની પૂર્ણતા, કે આ જીવની બોલવાની શક્યતા સંપૂર્ણતા છે, પર્યાપ્તિ છે. એટલે ભાષા પર્યાપ્તિ, મન પર્યાપ્તિ છે, આહાર પર્યાપ્તિ છે. પહેલા સમયથી માંડીને, પહેલી પર્યાપ્તિથી માંડીને 6 પર્યાપ્તિ અંતર્મુહૂર્તમાં જ પૂરી થઈ જાય છે. એટલે આપણને બધાને પહેલા સમયથી અંતર્મુહૂર્ત સુધીમાં પર્યાપ્તિ બંધાઈ જ ગઈ છે. જન્મતા પહેલાંની બંધાઈ ગઈ છે, બહાર જન્મતા પહેલાં બંધાઈ ગઈ છે, ગર્ભમાં પહેલા સમયથી અંતર્મુહૂર્તમાં બંધાઈ ગઈ છે. એટલે પર્યાપ્તિ તો આપણને છે જ. ધેટ મીન્સ તે ઇન્દ્રિયની બધી શક્તિની પૂર્ણતા એ તો છે જ. એટલે પર્યાપ્તિ એટલે શક્તિ વિશેષ જે કહેવાય છે કે આત્માની શક્તિ વિશેષ, સ્પેશિયલ કાઇન્ડ ઓફ બધી શક્તિ એમ. તો એ તો આપણી પાસે છે. એટલે અહીંયા પર્યાપ્તિ એટલે શક્તિ, પૂર્ણતા, બરાબર? શક્તિ છે એની પૂર્ણતા છે. પછી ભલે ઓછી વધતી વિકાસ પામે, બધાનું મન, બધાનું ભાષા, બધી ઇન્દ્રિયમાં ફરક આવે, પણ ઇન્દ્રિય તો છે જ. જુઓ, કાન તો હોય જ, પછી સાંભળવાની શક્તિ મંદ થાય અથવા ક્ષીણ થઈ જાય. તેથી ઇન્દ્રિય નહોતી, પર્યાપ્તિ નહોતી એમ ન કહી શકાય. આંખ છે જ, પછી વિઝનમાં ફરક આવે છે. તો આમાં ઇન્દ્રિય છે જ, શક્તિ છે જ. એટલે શક્તિ પહેલેથી જ છે. એટલે પર્યાપ્તિ કહેતા શક્તિ એટલું યાદ રાખીએ કે પૂર્ણ શક્તિ છે, પર્યાપ્ત છે એટલે પૂર્ણ શક્તિ છે. પછી ઓછી વધતી કર્મના ઉદય અનુસાર થયા કરે છે. તો પ્રાણ કોને કહેવી? તો કે એ આત્મામાં તે રૂપે પરિણમવાની યોગ્યતા, તેને પ્રાણ કહેવાય છે.
કાન તો હોય પણ એનામાં સાંભળવાની શક્તિ કહેવાય, પણ જો ન હોય, ઓછી થઈ જાય, મંદ થાય કે જતી રહે, તો ત્યારે પ્રાણ નથી. તો કે હા, એને શ્રોતેન્દ્રિય પ્રાણ દેખીતો છે, શક્તિ રૂપે નથી. એટલે કે એ અમલમાં નથી, આચરણમાં નથી, એક્ટિવેટ નથી થતું, પ્રવૃત્તિમાં નથી એમ, પણ છે તો ખરો જ. એટલે પર્યાપ્તિ ને પ્રાણ બંને સરખા હોવા છતાં બંનેમાં ફરક છે. એ આ ફરક છે કે એકને શક્તિની પૂર્ણતા કીધી, બીજેને યોગ્યતા કીધી. બહુ મોટી વાત કહી દીધી છે આમાં. કંઈ પણ સાંભળવાની શક્તિ પર્યાપ્તિ છે એટલે સાંભળવાની શક્તિ આવી ગઈ, પરંતુ જે સાંભળીએ છીએ તેના અર્થગ્રહણની શક્તિ, એ યોગ્યતા તો કાન સરખું સાંભળે પછી છે, અને એમાં મનની મગજની સહાયતા મળે પછી છે. એ બીજો પાઠ છે, એ આમાં નથી આવતું. પણ એટલીસ્ટ એ પરિણમવાની શક્તિ, કે બોલી તો ગયા અબક, પણ અબક એટલે શું, એનો અર્થ શું, તો કે એ જે સમજવાની શક્તિ, અથવા તો મેં અબક જ સાંભળ્યું છે, બીજું કાંઈ નહીં, કાનો માત્ર એમાં નથી સાંભળ્યા, તો કે એ જે યોગ્યતા છે તે પ્રાણની છે. એટલે મનોબળ ને મનોપ્રાણ, વચનબળ વચન પ્રાણ, કાય બળ કાય પ્રાણ, બધામાં ફરક છે. પર્યાપ્તિમાં ફરક છે અને પ્રાણમાં ફરક છે. આટલો ફરક છે. પેલું કાર્ય છે, કારણ છે. પર્યાપ્તિ પહેલી છે, એ કારણ છે, અને પ્રાણ પછી છે, એનું કાર્ય છે. ગોટાળો થયો. હવે પ્રાણના ભેદ ગણાવે છે. ગાથા નંબર 130. પંચવી ઇન્દ્રિય પાણા, મણવચીય કાય સુતીણી બલ્લ પાણા, આણા પાણ પાણા પાઉગ, પાણીના હોનથી 10 પાણા. પાણા એટલે પથ્થરા યાદ આવે. સૌરાષ્ટ્રમાં પથ્થર ન બોલે, પાણો બોલે. તો પાણા એટલે પથ્થર. અહીંયા પાણા એટલે પ્રાણ લઈને બેઠા છીએ, પથ્થર નહીં. પ્રાકૃત ભાષામાં, માગધી ભાષામાં પ્ર નથી. તો 5 ઇન્દ્રિય છે, એટલે 5 ઇન્દ્રિયના 5 પ્રાણ છે. સ્પર્શેન્દ્રિય આપણે ઊંધેથી લીધું, પહેલેથી લઈએ. કાયા જીભ નાક આંખ કાન, સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય, શ્રોતેન્દ્રિય. એટલે 5 ઇન્દ્રિય ઉપરથી 5 પ્રાણ આવી ગયા. પછી આગળ બળ લગાડવાનું. ચક્ષુ ઇન્દ્રિય, બળ પ્રાણ, એવી રીતે બધામાં બળ લગાડી દેવાનું, એટલે શક્તિ. પછીના 3 છે બળ પ્રાણ. કયા છે? મનોબળ, વચનબળ અને કાય બળ. મન વચન કાયા, એની પાછળ લગાડવાનું. 5 ઇન્દ્રિય, 3 મન વચન કાયા, 8 થઈ ગયા. પછી શ્વાસોચ્છ્વાસ 9મો, 10મો આયુષ્ય. પૂરું થઈ ગયું પ્રાણ. 5 ઇન્દ્રિય, મન વચન કાયા, શ્વાસોચ્છ્વાસ અને આયુષ્ય. આમાં અઘરું છે. ભેદ તો સહેલા છે, વ્યાખ્યા અઘરી છે. અર્થ સમજવો સહેલો છે, અઘરો છે. અર્થ કરવો અઘરો છે, પણ અર્થ પ્રમાણે પ્રવર્તન તો છે જ, આચરણા તો છે જ આપણી. કયા ભાવમાં પ્રાણ નહોતા? ઓછામાં ઓછા એકેન્દ્રિયને 4 પ્રાણ હોય. હવે એની બધી વાત આવશે. ગાથા નંબર 131. વીર્ય જુદમધિખ ઉવ સમુત્થાણો ઇન્દ્રિય, ઇન્દ્રિય સુબલા, દેહુ દયે કાયાણા, બચી બલા આવું દયે. દ્રવ્ય અને ભાવ બંને પ્રકારના પ્રાણની ઉત્પત્તિની સામગ્રી બતાવવામાં આવે છે. એટલે કે ઉત્પત્તિના કારણ, કે કઈ વસ્તુ હોય તો આ પ્રમાણે દ્રવ્ય પ્રાણ, ભાવ પ્રાણ બને. એમાં ભાવ પ્રાણની વાત પછી છે, દ્રવ્ય પ્રાણ પહેલી છે. તો એમાં મનોબળ પ્રાણ અને ઇન્દ્રિય પ્રાણ વીર્યાંતરાય કર્મ અને મતિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી અંતરંગ કારણથી ઉત્પન્ન થાય છે. એટલે 2 કારણ હોય, અંતરંગ બાહ્ય. એમાં અંતરંગ કારણ આ પ્રમાણે છે. મનોબળ પ્રાણ લીધો અને સાથે ઇન્દ્રિય પ્રાણ લીધા. એ બંનેને વીર્યાંતરાય કર્મનો ક્ષયોપશમ હોવો જોઈએ અને મતિ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ હોવો જોઈએ. કારણ કે મતિ ઇન્દ્રિય જે છે, મતિ જ્ઞાન છે, એમાં 5 ઇન્દ્રિય અને 6ઠું મન, એમાં 5 ઇન્દ્રિયોની સહાય વડે થાય છે. એ શરૂઆતમાં તત્વાર્થ સૂત્ર અને મોક્ષશાસ્ત્રના પહેલા બીજા અધિકારમાં, શરૂઆતમાં જ પહેલા અધિકારમાં, અધ્યાયમાં આવી જાય છે. ઇન્દ્રિયથી થાય છે ને, સાંભળવું, બોલવું, સ્પર્શવું, જે કાંઈ છે, જમવું, વાપરવું, તે બધી ઇન્દ્રિયનો મનોવ્યાપાર, ઇન્દ્રિયનો વ્યાપાર છે. એટલા માટે એને મતિ જ્ઞાનાવરણ કર્મની કીધું. એમાં ઇન્દ્રિય શબ્દ ના આવ્યો, એના ક્ષયોપશમથી. 8 કર્મ છે મુખ્ય. તો એમાં કયા ક્ષયોપશમથી થાય? તો કે મતિ જ્ઞાનાવરણ કર્મના. એકલું જ્ઞાનાવરણ કહીએ, અહીંયા ઇન્દ્રિયોની સહાયથી થાય છે, એટલે મતિ જ્ઞાનાવરણીય કર્મ કયું. અને મનોબળ છે, એને પણ મનની સહાય છે, ઇન્દ્રિયોને મન, એટલે આવી ગયું.
એવી રીતે શરીર નામ કર્મનો ઉદયથી કાય બલ પ્રાણ થાય છે. શરીર પર્યાપ્તિ થઈ શરીર પ્રાણ છે તો કે એનાથી કાય બલ પ્રાણ આવે છે. સમજાઈ જાય એવી વાત છે. શ્વાસોચ્છ્વાસ અને શરીર નામ કર્મના ઉદયથી પ્રાણ એટલે કે શ્વાસોચ્છ્વાસ થાય છે. શ્વાસોચ્છ્વાસ નામની નામ કર્મની પ્રકૃતિ છે. કોઈ વાર શ્વાસોચ્છ્વાસ નામ કર્મ આવે, કોઈ વખત ઉચ્છ્વાસ નામ કર્મ આવે અને કોઈ વખત આનાપાન કર્મ આવે. આનપાન અથવા આનાપાન, વધારે તો સાચું આન વત્તા અપાન એટલે આનાપાન છે. તો કે એ બધો એક જ શબ્દ જે આપણે શ્વાસ લઈએ છીએ તે બ્રીધિંગ, તો લેવો અને મૂકવો એ શ્વાસોચ્છ્વાસ એટલે એ પણ એક નામકર્મ છે. અને બીજું શરીર નામકર્મ છે, એના ઉદયથી આ પ્રમાણે થાય છે. પછી જીભ બોલવું એનું શું છે તો કે સ્વર નામ કર્મનો ઉદય છે અને શરીર નામ કર્મનો ઉદય છે એટલે વચન બળ પ્રાણ થાય છે. બધું સમજાઈ જાય તેવું છે. આયુષ્ય કર્મનો ઉદય હોવાથી આયુનો પ્રાણ થાય છે, જે છેલ્લો કયો તે. બરાબર? 10 પ્રાણ આવી ગયા ના આવ્યા? આવ્યા જ ને. 5 ઇન્દ્રિય મન વચન કાયા શ્વાસોચ્છ્વાસને આયુષ્ય. મનમાં થોડુંક કહેવાનું છે કે પૂતગલ વિપાકી અંગોપાંગ નામકર્મના ઉદયથી દ્રવ્યમન કહેવાય છે. દ્રવ્યમન કેવું હોય, આચાર્ય ભગવાન કહે છે તે પ્રમાણે દેખીતું ઓર્ગન ક્યાંય નથી. સર્જરી કરે તો પણ અંતરંગ અવયવ રૂપે પણ કાંઈ જ નથી. એટલે મનને કેવી રીતે લેવું, દ્રવ્યમન અને ભાવમન? તો દ્રવ્યમન માટે એમ કહેવું પડે કે પૂતગલ વિપાકી જે કોઈ પ્રકૃતિ છે એમાં નામકર્મ જ આવે છે. અને નામકર્મમાં અંગોપાંગ નામનું નામકર્મ આવે છે. તે અંગોપાંગ નામકર્મના ઉદયથી, એની અપેક્ષાથી આ દ્રવ્યમન કહેવાય છે. 8 પાંખડીવાળું, કમળની 8 પાંખડીવાળું દ્રવ્યમન છે તેમ દિગંબર આમનાયના શાસ્ત્રમાં તો બહુ જ આવે, ભારપૂર્વક આવે. એનો અર્થ શ્વેતાંબર શાસ્ત્રમાં વાત નથી એમ નથી. એમાં પણ શ્રી હેમચંદ્રાચાર્યજી અને યોગ વિષયક જે કંઈ પ્રરૂપણા થઈ છે તે બધામાં આવે છે. એટલે નથી આવતું એમ નથી, પણ આમાં વધુ જોગ કે ભાર મુકાયો છે એટલે આપણે લઈએ છીએ. તો કે દ્રવ્યમન અને ભાવમન, તો દ્રવ્યમન કેવી રીતે કહેવાય તો કે એને કયા નામ કર્મનો ઉદય અથવા કયા કર્મના ઉદય વશાત કહેવાય તો તે અંગોપાંગ નામ કર્મના ઉદય વશાત કહેવાય, એની અપેક્ષા છે. અને વીર્યાંતરાય કર્મના ક્ષયોપશમથી પાછું એ તો લેવું જ પડે. અને નો ઇન્દ્રિય આવરણ કર્મના ક્ષયોપશમથી આત્મામાં જે વિશુદ્ધિના પરિણામ થાય છે તે ભાવમન છે. દ્રવ્યમન તો અંદર 8 પાંખડીવાળું મૂકી દીધું, આપણને દેખાતું નથી, કાંઈ નથી. ચાલો, વાત પૂરી થઈ ગઈ. ભાવમનથી જે કંઈ થાય છે તે થાય છે ને, તો કે કેવી રીતે થાય, ભાવમનને કેવી રીતે લેવું? તો અહીંયા નો ઇન્દ્રિય આવરણ કર્મ કીધું. નો ઇન્દ્રિય એટલે ઇન્દ્રિય નહીં એમ નહીં, પણ 5 ઇન્દ્રિય છે એમાં મનને ઇન્દ્રિય શબ્દ નથી છતાં એને લેવામાં આવે છે, એનું નામ નો ઇન્દ્રિય છે. એટલે અનિન્દ્રિય શબ્દ છે, અનિન્દ્રિય ન મૂક્યું પણ અહીંયા નો ઇન્દ્રિય મૂક્યું છે. તો કે નો ઇન્દ્રિય આવરણ કર્મનું અને વીર્યાંતરાય કર્મનું બંનેના ક્ષયોપશમથી જે આત્મામાં ભાવ થાય છે, આપણી ભાષામાં ભાવ થાય છે, તો કે જે વિશુદ્ધિના પરિણામ થાય છે. વિશુદ્ધિ એટલે પ્યોરિટી, વધારે સ્વચ્છતા, શુચિ, શુદ્ધિ એવું નહીં, પણ વિશુદ્ધિ એટલે હજુ એમાં ક્લેશના અંશ છે, એ સંપૂર્ણ શુદ્ધ નથી. એટલે ઓછા કશાય એટલે કે કશાયની મંદતા, કોઈ ઓછા કશાયમાં આવી ગયું, અને વધારે અકશાય ભાવ, શુભ ભાવ, પ્રશસ્ત ભાવ, તો કે એ જે પરિણામ થાય છે તેનું નામ, એનું નામ વિશુદ્ધિ છે. એટલે મિક્સ છે ફિલિંગ, શુદ્ધિ નહીં પણ વિશુદ્ધિ છે. તો કે વિશુદ્ધિના જે ભાવ ચડ ઉતર થાય છે, શુદ્ધાશુદ્ધ થાય છે, શુભાશુભ થાય છે, એ જે બધા ભાવ છે તે સંકલેશ કહેવાય છે, તે વિશુદ્ધિ કહેવાય છે. અને સંકલેશમાં વધારે કશાય કહેવાય છે. આ સંકલેશ વિશુદ્ધિનો ફરક છે. ઘણી જ વાર આ વસ્તુ આવે છે અને હવે આવતી જશે, યાદ રાખવા જેવું છે. તો કે આજે આત્માના વિશુદ્ધ ભાવ થયા, વિશુદ્ધિ ઉત્પન્ન થાય છે, તે ભાવ મન કહેવાય છે. ટૂંકમાં ભાવ એ આત્માનો પ્રાણ છે એમ સાબિત થાય છે. પણ એકલું ભાવ લખાય નહીં એટલે ભાવ મન કેવું પડે. શબ્દની તો મારામારી છે જ, એક અક્ષરને શબ્દને ઘણું કહેવાનું છે, ઓફર કરવાનું છે, એના અર્થ બદલાઈ જાય છે, ભાવ બદલાઈ જાય છે. આપણા સમજવા માટે જેને કોઈ ના ન કહી શકે, આત્માનો ભાવ છે તે પ્રાણ છે તો કહી શકાય. 5 ઇન્દ્રિય મન વચન કાયા શ્વાસોચ્છ્વાસ આયુષ્ય, અને જે ભાવ કરે છે તે જ છે ને. આત્મા બીજું શું કરે છે? ભાવ જ કરી શકે છે.
તો જે કંઈ ભાવ કરે છે તે અહીંયા વિશુદ્ધિના પરિણામને ભાવ મન કહ્યું છે. વિશુદ્ધિમાં બંને ભાવ આવી જ જાય છે, શુભાશુભ ભાવ, પાપ પુણ્યના ભાવ, ઓછા કશાય વધારે કશાય બધું આવી ગયું. એટલે દ્રવ્યમન અને ભાવમનને પણ જુદું પાડીને વ્યાખ્યા થતી હોય છે અને તો જ આ પર્યાપ્તિ પ્રાણનો ડિફરન્સ અથવા પ્રાણ સમજાય છે, વધારે સમજાય છે. ચાલો આગળ જઈએ, કારણ કે મનને લીધેલું છે, મનોબળ પણ કીધું છે. 5 ઇન્દ્રિય પછી મનોબળમાં આવી ગયું છઠ્ઠું, એટલે આપણે લેવું તો પડે. હવે આ પ્રાણોના સ્વામી કોણ છે તે કહીએ. ગાથા નંબર 132. ઇન્દ્રિય કાયા ઉણીય પૂર્ણાપૂર્ણ સુપૂર્ણ ગે આણા બી ઇન્દ્રિયાદિ પૂર્ણે વચ્ચીમણો શરણી પૂર્ણે વ. ઇન્દ્રિય, આયુષ્ય અને કાય, આ 3 પ્રાણ એવા છે કે પર્યાપ્ત અને અપર્યાપ્ત બંને જીવોને હોય. પર્યાપ્ત એટલે 6 પર્યાપ્તિ પૂર્ણ કરી તે, જે તે જીવને 4 પૂરી કરવાની હોય તો 4 પર્યાપ્ત છે, 6 વાળાને 6, 5 વાળાને 5, ને આપણને 10 હોવી જોઈએ, 6 હોવી જોઈએ એટલે 6, એટલે 6 પર્યાપ્તિને 10 પ્રાણ, ધેટ્સ ધ મેક્સ. તો એની વાત છે. તો ફરીથી ઇન્દ્રિય, કાય અને આયુ, આ 3 પ્રાણ પર્યાપ્ત અપર્યાપ્ત ને કોમન છે, બંનેમાં હોય જ. પણ શ્વાસોચ્છ્વાસ પ્રાણ છે એ પર્યાપ્તને જ હોય. શ્વાસ અને ઉચ્છ્વાસ લેવાનું છે એ પર્યાપ્ત જીવ એને જ હોઈ શકે. ને વચનબળ પ્રાણ છે એ દ્વિન્દ્રિય એટલે 2 ઇન્દ્રિય વગેરેને હોઈ શકે. અને મનોબળ પ્રાણ છે તે તો માત્ર સંગની પર્યાપ્તને જ હોઈ શકે. એ પર્યાપ્ત છે બધા, પણ આટલા ફેર છે કે આટલા નથી. એકેન્દ્રિય પર્યાપ્ત છે પણ એને 4 કહી છે પ્રાણ, અને આ 2 ઇન્દ્રિય વગેરેને વધારે કીધા છે 5-6, અને અહીંયા જે સંગની પર્યાપ્ત કયા એને 6 છે. 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય એને 5 પ્રાણ કયા છે, પણ પર્યાપ્તિ 5 પર્યાપ્તિ કહી છે. તો અહીંયા પ્રાણની વાત ચાલે છે. પછી ટોટલ આવશે. તો આ 3 છે એ પર્યાપ્ત અપર્યાપ્ત બંનેમાં છે, એટલું યાદ રાખવાનું છે. હવે એકેન્દ્રિય આદિ જીવોમાં કેટલા બધા પ્રાણ છે તેનો નિયમ, એટલે ગાથા બદલાઈ જાય છે, ધીમે ધીમે લઈ જાય છે. 133મી ગાથા. 10 શરણીરમ રાણા 10 શરણીરમ પાણા શેષે ગુણમિતિમસ વે ઉણા પજ્જતે સિદરે સુય સત્ત દુગ શેષ ગે ગુણા. શેષ તો બરાબર છે, પણ પછી ગુણા ને બધું આવે એટલે એ આખું બદલાઈ જાય છે, શબ્દ બદલાઈ જાય છે. આગળ જઈએ. પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય આપણે બધા છીએ તે 10 પ્રાણ છે. બીજી બધી પર્યાપ્તિ પ્રમાણે એક પ્રાણ ઓછો થતો જાય છે, એટલે કે એક ઇન્દ્રિય ઓછી થતી જાય. તેમ પંચેન્દ્રિયમાંથી 4 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, તો એક પ્રાણ ઓછો, 10માંથી 9, 9માંથી 8, 8માંથી 7. અપર્યાપ્તા સંઘની અને અક્ષંગની પંચેન્દ્રિયને 7 પ્રાણ હોય છે. શેષ અપર્યાપ્ત જીવોને એક પ્રાણ કમ હોતા જાતા હે, એક પ્રાણ ઓછો થાય છે. ફરીથી એનો ભાવાર્થ કે પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિયને બધા પ્રાણ હોય છે, એટલે 10 પ્રાણ હોય છે. અસંઘની પંચેન્દ્રિય એને મનોબળ ન હોઈ શકે, એટલે 9 પ્રાણ હોય છે. પછી ચતુરેન્દ્રિય એટલે ચૌરેન્દ્રિય, એમાં કાન નથી, એટલે 8 પ્રાણ હોય છે. તે ઇન્દ્રિયને કાન અને આંખ બંને નથી, એટલે 7 પ્રાણ છે. પછી દ્વિન્દ્રિય 2 ઇન્દ્રિયને નાક પણ નથી, એટલે એને 6 પ્રાણ છે. એકેન્દ્રિયને રસેન્દ્રિય અને વચનબળ બંને નથી, એટલા માટે 4 પ્રાણ છે. એ મિનિમમ છે. ઓછામાં ઓછા એકેન્દ્રિયને 4 પ્રાણ, પંચેન્દ્રિયને 10 પ્રાણ, વચ્ચે એક ઓછા વત્તા કરી નાખવાના છે. આ પર્યાપ્તાની અપેક્ષાએ કહ્યું. હવે અપર્યાપ્તા જીવમાં કંઈક થોડીક વિશેષતા છે કે સંઘની અને અસંઘની પંચેન્દ્રિયના શ્વાસોચ્છ્વાસ, વચનબળ, મનોબળ સિવાયના 5 ઇન્દ્રિય, કાયબળ, આયુપ્રાણ એ 7 પ્રાણ હોય છે, પણ આગળથી એક ઓછો થતો જાય છે. એટલે કે ચૌરેન્દ્રિયમાં જે આપણે વાત થઈ ગઈ તે કાન છોડીને 6 પ્રાણ, બીજામાં આંખ છોડીને 5 પ્રાણ, પછી નાક છોડીને 4 પ્રાણ, અને એકેન્દ્રિયની જીભને છોડીને 3 પ્રાણ થાય છે. એટલે આવી ગયું. તો અહીંયા તો એકેન્દ્રિયમાં ઓછામાં ઓછા 4 પ્રાણની વાત ના આવી, 3 પ્રાણ આવ્યા. આટલું અપર્યાપ્તની અપેક્ષા એ છે, માટે 3 પ્રાણ છે. એટલી વિશિષ્ટતા છે. અહીંયા પ્રાણનો અધિકાર કે પ્રરૂપણા પૂરી થઈ જાય છે.
આપણે સંજ્ઞા પ્રરૂપમાં લઈશું આગળની ગાથા નંબર 134. ઇહ જાહી બાહિયાવીય જીવા પાવંતી દારુણમ દુઃખમ સેવંતાવીય ઉભયે તાવો ચત્તારી શરણાઓ. નામ આવી ગયા, બીજું કાંઈ નથી. હવે સંજ્ઞા છે, પર્યાપ્તિ પ્રાણ ભૂલી જવાનું છે. જેના જીવવાથી કે જેના કરવાથી આ લોકમાં પણ દુઃખી થઈએ છીએ અને પરલોકમાં પણ દુઃખી થઈએ છીએ, એવી જો કોઈ વાત, વસ્તુ, વૃત્તિ હોય તો એનું નામ કહેવાય છે. આપણું નામ જ સંજ્ઞાવાચક નામ કહેવાય કે આનું નામ કૈલાસબેન, આનું નામ સુભદ્રાબેન, આનું નામ વનિતાબેન, તો એ સંજ્ઞાવાચક નામ થયા. સામાન્ય નામ મનુષ્ય, નારી, સ્ત્રી, બેન, ભાભી એ સામાન્ય નામ કહેવાય અને આ સંજ્ઞાવાચક નામ કહેવાય. આ વ્યાકરણમાં બીજા ચોથા ધોરણમાં આવે. આપણે એવું ભણ્યા ન હોય, ટેવાઈ ગયા. ભગવાન જાણે ને બલા જાણે કે નામ શું ને સંજ્ઞા શું. તો કે એ સંજ્ઞા, એ વિશેષ નામ જેને કહીએ. પેલું સામાન્ય શબ્દ સામાન્ય નામ કહેવાય, આ વિશેષ નામ કહેવાય. અહીંયા પણ કંઈક એવું છે કે જેનાથી જે આપણને સંકલેશ કરાવી જાય છે, કે જે સંકલેશથી જીવ આલોકમાં દુઃખી અને પરલોકમાં, આમાં તો બહુ શબ્દ ખરાબ વાપર્યો છે, દારૂણ દુઃખ ભોગવે છે. એટલે ભયંકર નરક ગતિના હોય જ, એટલે લખવું જ પડે. આપણે તો છૂટી ગયા કે જે કંઈ સુખ દુઃખ ભોગવે છે, સુખ તો છે જ નહીં, દુઃખ જ ભોગવે છે. એટલે કે ફરીથી કે જેનાથી સંશ્લેષિત થઈને આ લોકમાં અને પરલોકમાં અને જેના વિષયનું સેવન કરીને બંને ભવમાં બંને લોકમાં દુઃખને જ પ્રાપ્ત થાય છે, તેનું નામ સંજ્ઞા કહેવાય છે. એના 4 પ્રકાર છે: આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ. સાચી વાત. હવે સંજ્ઞા એટલે શું? આટલી આ તો વ્યાખ્યા કરી. તો કે સંજ્ઞાનો અર્થ જ આપણે ઈચ્છા કહી દઈએ છીએ. તે અહીંયા ઈચ્છાથી એક સ્ટેપ આગળ જાય છે જ્ઞાની પુરુષ. વાંછા કહેવાય છે. વાંછા, મનોવાંછા કહીએ, મનો ઈચ્છા કહીએ, એના કરતાં મનની વાંછા કહીએ છીએ. ઈચ્છાથી થોડુંક એડવાન્સ, થોડુંક વધારે, જો ડિગ્રીમાં કહેવું હોય તો એ વાંછા કહેવાય છે. એનું પ્રમાણ ઘણું વધી જાય છે. પછી જેમ ઈચ્છા કરતાં અભિલાષા વધી જાય છે, એવી રીતે વાંછા વધી જાય છે, વધારે પડતો વધી જાય છે. એકલું ઈચ્છા, પછી કામના, પછી રુચિ, પછી વિલાસ અને વચ્ચે આવ્યું તે અભિલાષા. એટલે છેલ્લે વિલાસ કહી દીધું છે, ત્યાં સુધીની ઈચ્છા આવી ગઈ. અને આમ જુઓ તો આપણી સાદી ભાષામાં આપણે કોઈ જીવને કે ક્યારેય વાત કરીએ છીએ તો વૃત્તિ શબ્દ વાપરીએ છીએ, વ્યવહારમાંય વાપરીએ છીએ અને શાસ્ત્રોમાંય વપરાય છે. વચનામૃતજીમાં તો કૃપાળુદેવે ઘણું બધું વિશ્લેષણ કર્યું છે. તો એ વૃત્તિ જ કેવી છે? સંજ્ઞા એટલે વૃત્તિ. વૃત્તિને આપણે ઇંગ્લિશમાં ઇન્સ્ટિંક્ટ શબ્દથી જાણીતું છે. કોઈ પણ જીવની ઇન્સ્ટિંક્ટ, કે મારી ઇન્સ્ટિંક્ટ આવી છે, કે આની કિલિંગ ઇન્સ્ટિંક્ટ છે, અથવા કરેંગે યા મરેંગેનો જ પાવર છે, એ બધું જે શબ્દ પ્રયોગ, વાક્ય પ્રયોગ થાય છે, તે વૃત્તિ કેવી છે, તે સંજ્ઞા કેવી છે, તે ઈચ્છા કેવી છે. પણ આમાં ખરાબમાં જાય છે. સારા માટે હોય તો વાંધો નહીં, કે સંકલ્પ સિદ્ધ કરવાની વૃત્તિ, કે પૂરેપૂરી કરવાની, સફળ થવાની વૃત્તિ, માત્ર મોક્ષ અભિલાષ, તો એમાં અભિલાષા શોભે છે. પણ ઈચ્છાની અભિલાષા કહીએ છીએ એ સારું નથી લાગતું. એટલે કે શુભ હોય, શુદ્ધ હોય ત્યાં સુધી સારી વાત છે, અશુભ છે એ તો ઈચ્છવા યોગ્ય નથી. એટલે ઇંગ્લિશમાં કેવું હોય તો ઇન્સ્ટિંક્ટિવ કોન્શિયસનેસ, કારણ કે કોન્શિયસનેસ બોલવું પડે, જીવતાની. એકલું ઇન્સ્ટિંક્ટ કહીએ તો બીજાને જડ ભાવ છે, જડ પદાર્થ છે, એના જે ભાવ છે એને પણ ઇન્સ્ટિંક્ટ શબ્દ વપરાય છે. એટલે આપણે ચોખ્ખું કહેવું પડે ઇન્સ્ટિંક્ટિવ કોન્શિયસનેસ. એટલે જીવોની વૃત્તિ, જીવોની ઈચ્છા, જીવોની કામના. કોઈ પણ જંતુ હોય, નાના હોય કે તિર્યંશ હોય કે ગમે તે હોય, એનો બાદ નથી, પરંતુ કોઈ પણ જીવ ત્યાં એ મુકાય છે. એટલે ફરીથી વાંછા જ્યાં જે આવી છે અહીંયા આવી જ છે સંજ્ઞા. એટલે એના અર્થ વાંછા, ઈચ્છા, કામના, રુચિ, અભિલાષા, વિલાસ અને આ ઇન્સ્ટિંક્ટિવ કોન્શિયસનેસના અર્થ. પાકું? આમાં આપણે શું નથી? બધા જ ભાવ ધરાવીએ છીએ. કયો ભાવ ધરાવ્યો નથી? પૂર્વ ભાવોમાં તો કર્યા જ હોય, સવાલ વિનાની વાત છે. પણ અત્યારે પણ આપણે વિચારીએ, જન્મ્યા ત્યારથી કે જ્યારથી કંઈક વિચારતા શીખ્યા કે સમજતા શીખીએ કે પ્રયાસ કરીએ છીએ, તો આ વૃત્તિ તો છે જ. 4 સંજ્ઞામાં આવી ગઈ. એક વૃત્તિ શબ્દમાં જ 4 સંજ્ઞા સમાઈ જાય છે. એક સંજ્ઞા શબ્દમાં 4 સમાઈ જાય છે. આહાર તો એને ફૂડ જ કહેવું પડે, બીજું કાંઈ નથી. ફૂડ, ફિયર, સેક્સ અને પોઝેશન્સ,
આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ, આ જ 4 શબ્દો વપરાય છે. એટલે પોઝેશન્સ વપરાય એ તો ઇંગ્લિશમાં આ વૃત્તિમાં આવ્યું, સંજ્ઞામાં આવ્યું ત્યારે જ સમજાયું ઘણા વર્ષ પહેલાં કે આ પરિગ્રહો ગુજરાતીમાં વપરાતો નથી, પણ પરિગ્રહ તો ઘણા પ્રકારના હોય, તો ઇંગ્લિશમાં એને એસ લાગે, પ્લુરલ લાગે, બોલો. બાકી ઇંગ્લિશમાં એકલું પોઝેશન કે પોઝેસિવ ઇન્સ્ટિંક્ટ એમ જ બોલાતી હોય, પણ આમાં તો પરિગ્રહ કેવો હોય ત્યારે પોઝેશન્સ, કારણ કે ઘણો બધો છે એટલે કહેવું જ પડે. બહુ વચન છે. ચાલો, પેલી ગાથામાં તો આટલું જ કહેવાનું છે. આગળ જઈએ. 135મી ગાથા. આહાર દંસણેય તસુવ જોગેણ ઓમ કોઠાએ સાદી રુધિરણાએ હવદીહુ આહાર સણાહુ. હવે આહાર સંજ્ઞા શું કામ થાય છે? કોઈને આહાર જોવાથી થાય. માર્કેટમાં ચાલ્યા જતા હોય અને બજારમાં કંદોઈની દુકાન આવે તો કંઈક જોવામાં આવી જાય, બીજી પણ વસ્તુ આવી જાય, ફ્રૂટ્સ દેખાય, વેજીટેબલ્સ દેખાય, બધું આવે, પણ જ્યાં આહાર ચોખ્ખે ચોખ્ખો દેખાતો હોય તો લખ્યું છે આમાં કે દેખવાથી, જોવાથી, એટલે કહું છું. પછી એના ઉપયોગથી, કોઈક વાર પૂર્વે વાપર્યું હોય તો એના ઉપયોગથી એની ખબર છે કે આ પેટમાં જ નખાય, આ શેમાં વપરાય એ ખબર નથી, આ પેટમાં વાપરવા, નાખવા માટે જ છે, એટલે એનો ઉપયોગ ખબર છે આપણને, એના વિશે જ્ઞાન છે. પછી આપણું પેટ ભરેલું હોય અને શોપિંગ કરવા જઈએ, સ્પેશિયલી ગ્રોસરીઝ લેવા, અને ખાલી હોય અને જઈએ, બેમાં બહુ ફરક હોય. મનોવૈજ્ઞાનિકથી માંડીને બધા જ, વ્યાપારીથી માંડીને બધા જ કે આપણો પોતાનો અનુભવ પણ છે. તો આપણે વધારે જ ખરીદ કરીએ, ભૂખ્યા હોઈએ તો વધારે જ ખરીદી થાય, અને પેટ ભરેલું હોય તો બહુ જ ઓછું લઈએ, કેટલીક વાર ન પણ લઈએ. તો પેટ ખાલી હોવાથી પછી અશાતા વેદનીય કર્મનો ઉદય ઉદીર્ણા આવ્યા, એટલે કે ભૂખ લાગી છે, સહન થતું નથી. કેટલાકથી સહન ન થાય, ખબર નહીં શું થાય, તો આપણને અનુભવ નથી ખાસ કરીને, પણ ઘણાને અનુભવ છે તો સહન નથી થઈ શકતું, એટલે ત્યારે ને ત્યારે કંઈક મોઢામાં મૂકવું પડે કે પેટમાં નાખવું પડે. તો એવી અશાતા વેદનીયનો ઉદય ઉદીર્ણા છે. કેટલાકને થોડુંક સહન થાય, થોડીક વાર પછી નાખવું પડે, કેટલાકને આખો દિવસ નીકળી જાય, વાંધો ના આવે. પણ એ રીતે ઉદય ઉદીર્ણા, ઉદીર્ણા એટલે કે ચાઈને ઉપવાસ કરીએ, ચાઈને ભૂખ્યા રહીએ, ચાઈને વ્રત પછાણ લીધા હોય, ચાઈને વસ્તુનો ત્યાગ કર્યો હોય તો આપણે ન વાપરી શકીએ, અથવા વાપરી શકીએ, બે આઈધર વે. એટલા માટે આ કર્મના ઉદય ઉદીર્ણા એને પણ કારણ કીધા છે, જીવને આહાર સંજ્ઞા થાય છે. અને એક ઉમેરવાનું મન થાય કે પૂર્વે ખાધેલી વાપરેલી વસ્તુ હોય એને જોતા મન થઈ જાય કે બહુ સરસ દેખાય છે, આજની સરસ દેખાય છે, અને કોઈ વખત સુગંધ સરસ આવે છે, બધી ઇન્દ્રિયનું કામ છે, કોઈક વખત જોવાથી થઈ જાય છે, વગેરે વગેરે. તો કે આ બધા કારણથી આપણને આહાર સંજ્ઞા થાય છે. આપણો તો કાંઈ વાંક જ નથી, આવા બધા ભાવ તો આપોઆપ થઈ જ જાય છે, એટલે આપણે તો કરતા નથી, કરવા પડતા નથી, આપણને એમ થાય છે ઓટોમેટિક આપોઆપ થઈ જાય છે. એમ માનો છો? એકને થાય છે, બીજાને નથી થતા, એનો અર્થ જ એમ કે ઓટોમેટિક થતા નથી, તો બધાને થવા જોઈએ. થવાની ઇન્ટેન્સિટીમાં ફેર હોય, ઇન્ટેન્સિટી ઓછી વધતી હોઈ શકે, તીવ્રતા અને મંદતા, પણ થાય તો ખરા જ. અને કેટલાકને થતા જ નથી, બિલકુલ ન થાય, જાણે આપણે વાપરવાની વસ્તુ જ નથી, જોયું છતાં ન જોયું, એવું કંઈ ધ્યાન જ ન હોય, લક્ષ્ય જ ન હોય, દુર્લક્ષ હોય. એવી તો અનેક વસ્તુ હોય, તો આખી બજાર તોડી આપણે ખરીદી લઈએ. તો એટલે આપણને એવું બધા માટે નથી થતું, પણ કેટલીક વસ્તુ માટે થાય છે. અને એમાં 4 પ્રકારના આહાર ભગવાને લઈ લીધા છે. નહીંતર આપણને એમ થાય કે અન્ન વગેરેની વસ્તુ હોય એમાં જ થાય, એમ નથી. અસણમ, પાણમ, ખાઈમમ, સાયમમ. કેટલીક વખત આપણને પાણીની તરસ જ બહુ લાગે અને પાણીની જ ભૂખ હોય, પાણીની તરસ કહેવાય, પાણીની ભૂખ કહેવાય, એટલે કે સંજ્ઞા, આહાર સંજ્ઞામાં બીજું કંઈ નથી જોઈતું, પાણી સિવાય કાંઈ ખપે નહીં. કેટલીક વખત જ્યુસ જ પીવો હોય કે રસ જ કંઈક પીવો જોઈએ, કંઈક લિક્વિડ જ પીવું છે, કંઈક શરબત જ પીવું છે કે એવું કંઈક થાય, તો એ પણ એમાં આવી ગયું. અને કેટલીક વખત હવે એમ થાય કે આટલા બધા મુખવાસ રાખે છે, એની શોપ આવી છે, તો બધા મુખવાસની ઈચ્છા થઈ જાય, તો એ સંજ્ઞા. અથવા તો ઘણીવાર મોઢું બગડ્યું, સાફ કર્યું, પહેલાં બગાડ્યું, પછી સાફ કર્યું, પછી હવે ચોખ્ખું થઈ જાય, એટલે એને ચોખ્ખું થઈ ગયું કહેવાય. તો કે હા, એટલા માટે આપણે મુખવાસ વાપરીએ. તો પછી મુખવાસમાં પાછી વેરાયટી હોય, પાછું ચાખવાનું થાય. આ તો તલવાળું મોઢું થઈ ગયું, આ તો લવિંગવાળું થઈ ગયું, તજવાળું થઈ ગયું, વળી પાછું બીજું એલચીવાળું કરીએ, આમ જે બધું ચાલ્યા કરે એ આહાર સંજ્ઞા છે. એમ થાય મેં તો કાંઈ ચાખ્યું નથી, તો
અનાજ પાણી નથી ચાખ્યું માનો કે, પણ મેવા મુખવાસ ચાખી લીધા તો, અથવા વાપરી લીધા કે વાપરવાની ઈચ્છા થઈ કે ભાઈ આ કાજુ એમાં કંઈ મોઇસ્ટ નથી ને ભેજ નથી ને એકદમ ક્રંચી જ છે ને તો લેવા છે એટલે ચાખીએ, પણ આપણને આપશે તે કેવા હશે કોને ખબર છે. એનીવે આવી બધી વાત છે તે સંજ્ઞા છે. અને કાંઈ ચાખીએ નહીં પણ વૃત્તિ એમાં ને એમાં હોય, વિચાર એમાં ને એમાં હોય. આપણે ગયા હોય સાથે જવામાં, અથવા તો આપણે પોતે લેવા ગયા હોય, અથવા કોઈની સાથે ગયા હોય, પછી આપણી વૃત્તિ એમાં હોય. ભલે બોલે બીજા, સાંભળે બીજા, કરે બીજા, પણ આપણો ભાવ એમાં હોય તો એ આપણી સંજ્ઞા ત્યારે ખાવામાં છે, આહારમાં છે, ચોક્કસ કહેવાય. અને જો જરાય એનો વિચાર વૃત્તિ ન હોય, આપણા માટે અજાણી વસ્તુ હોય, અથવા તો કોઈ ઇન્ટરેસ્ટ વિનાની હોય, નિરસતાપૂર્વક હોય, તો આપણી સંજ્ઞા નથી એમાં. ભાન પડે છે, સંજ્ઞા છે જાણવાની, સાંભળવાની, સૂંઘવાની, પણ એને એક્ટિવેટ કરતા નથી, એમાં આપણે વિશુદ્ધિ પરિણામ કરતા નથી. તો આપણને એ વખતે સંજ્ઞા હોવા છતાં સંજ્ઞાનો ઉપયોગ નથી કર્યો, આપણે બચી જઈએ છીએ. આહાર સંજ્ઞાને 4 કારણ આપણે જે બોલી ગયા એનો સરવાળો 4 કારણમાં આવી ગયો. એમાંથી એક અશાતા વેદનીયની ઉદીરણા, અથવા તો એનો તીવ્ર ઉદય, અત્યંત ભૂખ લાગે કોઈ પણ કારણે, અત્યંત કંઈક સહન ન થાય એવું થાય, તો કે એ જે બધું થાય છે તે અંતરંગ કારણ કહેવાય, અંદર થાય છે. અને બીજા બધા કારણ છે તે બાહ્ય કારણ છે. વસ્તુને જોવી, એના ઉપયોગની ખબર હોવી, પેટ ખાલી હોવું, એ બધામાં એ વસ્તુ નથી આવતી, પણ અશાતા વેદનીયની ઉદય ઉદીરણામાં આવે છે. જે વૃત્તિ થાય છે, પેટ બધાનું ખાલી હોય, બધા ભૂખ્યા પેટે ગયા હોય, સાથે જનારા પણ, તેમ છતાં એકને અશાતા વેદનીયના ઉદયથી ભૂખ અતિશય અહેસાસ થાય છે, અને ભૂખને હિસાબે સહન કરી જ શકતા નથી, અને કંઈક લેવું પડે છે. તો એટલે આપણે સમજી ગયા કે એ અંતરંગ કારણ થયું. આગળ જઈએ ભય સંજ્ઞા. આહાર સંજ્ઞામાં વધારે કંઈ કહેવું હોય તો મને પછી કહેજો જરૂરથી. ભય સંજ્ઞાના કારણ અને એનું સ્વરૂપ બતાવે છે ગાથા નંબર 136. અયી ભીમ દંસણેણય તસુવ જોગેણ ઓમ સત્યે ભય કમુદીરણાએ ભયસરણા જાયદે ચદુહિમ. અત્યંત ભયંકર પદાર્થ જોવાથી, અથવા પહેલેથી વસ્તુ જોઈ હોય એ યાદ આવી જતા, એનું ભયંકર સ્મરણ થઈ જતા, અથવા આપણી શક્તિ કંઈક ઓછી થઈ ગઈ હોય, અથવા ભય કર્મનો તીવ્ર ઉદય અને ઉદીરણા હોવાથી ભય સંજ્ઞા ઉત્પન્ન થાય છે. એટલે પૂર્વકૃત કર્મના ઉદયથી ભય સંજ્ઞા અથવા ભયનો ઉદય આવ્યો, અને એની ઉદીરણા એ પૂર્વકૃતના હિસાબે છે. બીજું છે તે ભયંકર પદાર્થને જોવાથી, એટલે વર્તમાન ભવની વાત છે, વર્તમાન જીવનની વાત છે. એને જોવાથી તરત જ થઈ જાય કે બીક લાગે. સિંહ કે વાઘ પિક્ચરમાં જોયો હોય, મૂવીમાં જોયો હોય, અથવા તો નાની કોઈ બુકમાં, ચિત્રમાં જોયો હોય, અને રીતસરનો જોવામાં આવે, અને રૂષ્ટપુષ્ટ, બલિષ્ઠ અને જોરદાર સિંહના રાજા જેવો મોટો મહાબળવાન માનલો નહીં, તો એ સિંહને જોઈને જોવામાં ફરક હોય. દૂર બેઠા જોયો છે, મૂવી પિક્ચરમાં જોયો છે, સાદા ચિત્રમાં જોયો છે, એની વાત કરીએ છીએ એમાં ફરક છે. અને પેલો બળવાન સામે આવી જાય છે એને જોઈએ છીએ, એમાં ભાવમાં ફરક છે. ભલે આપણે પાંજરામાં હોઈએ કે એ પાંજરામાં હોય, તો પણ આપણે એવી રીતે જોતા હોય, ગીરની યાત્રામાં જાઉં ને તો પણ જે ભાવ આવે છે એ જુદા છે. તો કે ત્યારે આછી પાતળી પણ ભયની લકીર આવી જાય છે. તો કોઈને આછી પાતળી આવે, કોઈને જોરદાર આવે, અને એના જે કંઈ બધા સંચાલક હોય એ કોઈને એવી આવે નહીં, એ તો બહાદુર બંકા હોય. તેમ છતાં વિફરેલો જોવે તો એમ પણ થાય કે આ ભય સંજ્ઞા આજે તો છે. તો કે તેમાં પહેલાં જોયેલા હોય એને જોઈને આવે, અને ત્યારે જોઈને આવે, એમાં ફરક છે. પણ ઇન્ટેન્સિટીનો ફરક છે, બાકી હોય તો ખરો જ, ભય તો છે જ. કેટલીક વાર એની માત્ર યાદ આવે, વાત આવે, આપણે અત્યારે વાત કરીએ તેમ, અને તો પણ એકદમ આપણને ભય સંજ્ઞા આવી જાય. ઘણા કહે કે લખલખું પસાર થઈ ગયું, અથવા તો રોમાંચિત થઈ ગયા, કે ગુઝબમ્સ એકદમ જ આમ ભીના થઈ ગયા, ઊંચા થઈ ગયા, રોમરાજી વિકસવર થઈ ગઈ. એ ભયના માર્યા, ઠંડીના માર્યા નહીં, પણ ભયના માર્યા થઈ જાય, તો એ પણ બીક લાગી ગઈ, તો એ પણ એમાં આવી જાય છે. અને એવી રીતે અંતરંગ ભય કર્મનો ઉદય ઉદીરણા હોય તો પણ થાય, અને એમનેમ પણ થાય. અહીંયા ભય એટલે આલોકના 7 ભય લીધા નથી, માત્ર બાહ્ય ભય લીધા છે તેમ સમજાય છે, તો જ આ ભય સંજ્ઞા કહેવાય. બીજી ભય સંજ્ઞા તો છે જ, આલોકનો, પરલોકનો, આજીવિકાનો, વેદનાનો, મરણનો,
અને સુરક્ષાનો એટલે અસુરક્ષાનો, અસલામતી અનુભવીએ. બધી ભય છે, વેદનાનો ભય છે, ઘણો છે. રોગનો ભય, એ ભય નથી લીધા અહીંયા, પણ આવા ભય લીધા છે. રોગનો ઇન્ડિરેક્ટલી છે એ કોઈક રોગિષ્ઠને જોઈએ અને એમ થાય કે મને પણ જો આ રોગ લાગુ પડે તો આવું જ થાય, અથવા મારે આ રોગની શરૂઆત છે પણ આને આ દર્દ છેક સુધી પહોંચી ગયું છે તો આવા હાલ મારા થશે, એમ જોઈને ભય થાય, એને આમાં લઈ લીધો કહેવાય. બીજા બધા ભય લીધેલા નથી. તો કે કોઈક વખત એવો કોઈક લૂંટારો, ધાડુપાડું, બહારવટીયો અથવા કોઈક ખરાબ કહેવાય દુષ્ટ આચરણવાળો મનુષ્ય જોઈને આપણે ભાગી જઈએ, ડરી જઈએ, નાસી જઈએ, એનાથી પોબારા ગણીએ કે રિવર્સમાં જતા રહીએ, તો એ ભય છે. કેટલાકને પોલીસમેનનો બહુ ભય લાગતો શરૂઆતમાં, આપણે સાંભળ્યું એ વાતમાં કે ગમે ત્યારે પોલીસ એટલે કાયદો ને વ્યવસ્થા બરાબર સંભાળનારા કહેવાય, અને એ શું કામ પકડે, કે એ શું કામ આપણી પાસે આવે, કંઈક આપણે ભૂલ કરી હોય, અપરાધ કરી હોય, દંડ આપવાનો હોય એટલે સજા રૂપે જ આપણી પાસે આવે, આપણને પકડે એટલે એનો ભય લાગી જાય. એક ક્ષણાર્ધ માટે તો લાગી જાય કે પકડાઈ ગયા. આપણે સ્પીડમાં જઈએ તો છીએ, આટલી બધી સ્પીડમાં જઈએ છીએ, કાર મારી મૂકી છે તો હવે આવે છે આપણા કાકા મામા, એમ થઈ જાય ને. તો એ જે ભય છે એ ભય સંજ્ઞા છે, આમાં નથી લીધી. પણ કોઈને જોઈને દૂર હટી જવું, નાસી જવું, પાછળ જતું રહેવું, એ બધું લખેલું છે, એટલા માટે એ ભય સંજ્ઞા છે. ભય સંજ્ઞાનો અનુભવ ઘણો છે એટલે વધારે કાંઈ કહેવા જેવું છે નથી. અભય ને નિર્ભય કોણ કહેવાય? તો કે પેલા 7 મુખ્ય ભય છે એનાથી મુક્ત હોય, થોડા ઘણા પણ મુક્ત હોય તો એમ કે અમે તો નિર્ભય છીએ. અને નિર્ભય હોય એ અભય થાય જ, એટલે કે મોક્ષ જ જતા રહીએ. નિશંકતાથી નિર્ભયતા હોય છે, નિર્ભયતાથી નિસંગતા ઉત્પન્ન હોય છે. 254માં પત્રનું ટાઇટલ અને સમય સારજીની પણ ગાથા છે. તો કે એ નિર્ભય થાય એટલે નિસંગતા, મોક્ષ જ હોય, એ મુક્ત જ છે. નિર્ભયથી અભય સહેલી વાત છે. એટલે કહેતા પહેલાં વિચારવાનો કે અમને તો કાંઈ બીક લાગતી નથી. આપણને કમસે કમ ભવનો તો ભય હોય ને કે મારે ભવ વધારવા નથી, હવે એકેય ભવ જોઈતો નથી એવો તો આપણને ભાવ છે જ. તો આપણને ભવનો ભય છે, અને ભવનો ભય સંસારનો છૂટવાનો, એટલે એ ભય તો રાખવા જેવો જ છે કે આ પરિભ્રમણ ક્યારે છૂટે. ભયભીત જ છીએ, પણ એનાથી ભયભીત હોય તો આપણને આગળ છૂટવાની અભિલાષા કે ભાવના થાય, નહીં તો કેવી રીતે થાય? આગળ જઈએ. ગાથા નંબર 137. પણિદરસ ભોય નિર્ણય તસુવ જોગે કુશીલ સેવાએ વેદ સુદે રણાએ મેહુણ સન્ના હવદી એવમ. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, ત્રીજી મૈથુન સંજ્ઞા આવી. એનું કારણ અને સ્વરૂપ બતાવે છે. કામોત્તેજક, સ્વાદિષ્ટ અને ગરિષ્ઠ રસયુક્ત પદાર્થોનું ભોજન કરવાથી, કામકથા, નાટક, મૂવી વગેરે સાંભળવા જોવાથી, અને ભોગવેલા વિષયોનું સ્મરણ કરવાથી, અને કુશીલનું સેવન કરવાથી, અથવા તો વેશ્યા અગર તો જાર પુરુષો, અગર તો પ્રેમી પુરુષોની સંગતિ, ગોષ્ઠી વગેરે કરવાથી, અને છેલ્લું વેદ કર્મનો તીવ્ર ઉદય અથવા ઉદીર્ણા થવાથી મૈથુન સંજ્ઞા આવે છે અથવા હોય છે. મૈથુન સંજ્ઞા 4 ગતિના જીવોને રહેલી છે. કેટલાક ભોગવી શકે છે, કેટલાક ભોગવી શકતા નથી, પણ સંજ્ઞાની રૂએ તો એને ચોક્કસ અસ્તિત્વ છે. સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદ, એટલે બધાને આ વેદ કીધેલા છે. તો વેદના ઉદય ઉદીર્ણાથી તો મૈથુન સંજ્ઞા છે જ. ગમે તેટલું વાંચે, વિચારે, સાંભળે, સમજે અને ગ્રહણ કરે અને બોધ ગ્રહણ કરે, વ્રત નિયમ લે, તો પણ મનમાં, સ્વપ્નમાં, કલ્પનામાં, વિચાર માત્રમાં પણ સહેજ પણ લહેર આવી જાય, સહેજ પણ ભાવની સ્પર્શના થઈ જાય તો એ મૈથુન સંજ્ઞા તો છે જ. કારણ કે વેદનો ઉદય તો 9મા ગુણસ્થાનક સુધી છે, પણ તે ક્ષમ્ય છે કે તે હોઈ શકે છે. તે કુદરતી સ્વાભાવિક રીતે જીવોની દશા પ્રમાણે ગુણસ્થાનક છે, તો 9મા ગુણસ્થાનક સુધી હોય જ છે. તો એ ભલે હોય, પણ બાકી તો કે બાકી આ પ્રમાણે એના કારણ છે એ છોડવા જેવા છે. જો મૈથુન સંજ્ઞાન અથવા તો એનો ત્યાગ કરવો હોય, અબ્રહ્મ સેવનનો ત્યાગ કરવો હોય તો આટલું છોડવા જેવું છે કે જ્યાં પણ પ્રણિત રસનું ભોજન થાય, ડેરી પ્રોડક્ટ્સ હંમેશા દૂધ, દહીં, ઘી વગેરે ડેરી પ્રોડક્ટ્સમાં આવે. માખણનો તો આપણને બધાને ત્યાગ હોય એટલે કહેતી જ નથી, નહીં તો એ પણ આવે. તો કે એ એવા જે સ્વાદિષ્ટ અને ગરિષ્ઠ ભોજન છે, ભારે ભોજન, કોઈ પણ મીઠાઈ હોય તો એ પણ ગણાશે, પણ ઘી આવ્યું એટલે. તો આવા જે બધા સ્વાદિષ્ટ ભોજન છે તો એ બધાનો ત્યાગ કરવા જેવું અથવા ઓછામાં ઓછું વાપરવા જેવું છે. બીજું કે અતિમાત્રા આહાર એમાં થઈ જાય, ભાવે એટલે મિષ્ટાનમાં, અગર તો
આવા બધા વસ્તુમાં. તો કે તે અતિમાત્ર આહારનો પણ દોષ આવે, એ કામ કથા અને આ કામ સેવન એનાથી વધે છે, તો એ પણ નથી કરવા જેવું. પછી મૂવી, ડ્રામા, સિરિયલ, નાટક બધું કહી દીધું. એવું જોવાથી હંમેશા ભાવ બગડે છે. કોઈ સ્વીકારે કે કોઈ ન સ્વીકારે, પણ મનુષ્યના મન, મસ્તિષ્ક કે મગજ એવા છે કે એના પર એની અસર કે છાંટ કે પડછાયો પડ્યા વિના રહે નહીં. ઓછો કે વધારે એવી જ્ઞાન દશા થઈ ગઈ હોય તો એને સ્પર્શ પણ નહીં કરે, એને ટચ નહીં કરે, બાકી એ કરે છે, માટે એ જોવા જેવું નથી. પછી પોતે જાતે ભોગવેલા વિષયોનું સ્મરણ કરવું, એટલે કે રિકલેક્શન્સ બધા, કે ચલો સંસ્મરણો, કે પહેલાં આમ હતું, અહીંયા આમ ગયા હતા, અહીંયા આમ ફરવા ગયા હતા, અહીંયા આપણે આ પ્રમાણે એન્જોય કર્યું હતું, અહીંયા આમ હતું. એ કાંઈ જોવાની જરૂર નથી, વિચારવાની જરૂર નથી. તો જીવ ચાહીને ફોટો, આલ્બમ વગેરે જોઈને યાદ કરે, બીજાને યાદ કરાવે. એટલું બાકી રહી ગયું હોય તો સિલ્વર જ્યુબેલી ને ગોલ્ડન જ્યુબેલી ઉજવાય, રજત જયંતિ ને સુવર્ણ જયંતિ ઉજવાય. અને એમાં પણ ધાર્મિક પ્રસંગોથી ઉજવવાની બદલે આવી રીતે કામોત્તેજક પ્રસંગમાં જીવ સમય ગાળી નાખે છે. અને કુશીલનું સેવન કર્યું હોય, ઘણીવાર ફ્રેન્ડશીપ ખરાબ હોય, આપણો વાંક ન હોય, એમ થાય કે મારે તો અસર કરવી કે નહીં, મારા ઉપર છે ને, પણ સોબતથી મને શું થાય. પણ સોબત તેવી અસર થયા વિના રહે જ નહીં, વહેલી કે મોડી, પણ ગમે ત્યાં મન, વચન, કાયાથી, આત્માથી ક્યાંક ને ક્યાંક ભાવ બગાડવામાં તો આ વસ્તુ ભાગ ભજવે જ છે. એટલા માટે એવી દોસ્તી નહીં ચાલે, એવી મૈત્રી નહીં ચાલે. એટલે વીટ પુરુષ પણ લખી દીધા, વેશ્યા લખ્યું, વીટ લખ્યું, એમાં બધું આવી ગયું. કેટલીક વખત એક પુરુષની બદલે કે એક સ્ત્રી કરતાં બીજા ઉપર પ્રેમ, એટલે કે મોર ધેન વન, તો એને પ્રેમી કીધા, પહેલાં પરિણીત કીધા અને પહેલાં પ્રેમી કીધા, તો એ પણ ખોટું છે, ઘણું ખરાબ છે. તો કે એવા બધાથી આ મૈથુન સેવન કે મૈથુનની જે સંજ્ઞા થાય છે તે ખોટી છે. જીવો તો જાત ભાતના છે, 4 ગતિના જીવ છે. જ્ઞાની પુરુષને લખવાનું આવે તે બધા જ જીવોને લક્ષમાં લઈને લખવાનું આવે, એટલે એમને લખવું જ પડે. પર્યાપ્તા હોય કે અપર્યાપ્તા હોય એ નહીં લખાય. વેદનો ઉદય હોય ન હોય, ન કરી શકે ન ભોગવી શકે, એના માટે હોય. કોઈ પણ જીવ બાકાત નથી. એટલે પ્રભુએ આ રીતે મૈથુન સંજ્ઞા લખેલી છે. આમાં તો અર્થમાં તો એટલું જ મૂક્યું છે કે મૈથુન કર્મની અથવા તો સુરત વ્યાપારની કોઈ પણ ઈચ્છા છે તેને મૈથુન સંજ્ઞા કહેવાય છે. કોઈ પણ ઈચ્છા આવી ગયું, એમાં મુખ્ય 4 કારણ છે. એમાં વેદ કર્મનો ઉદય અને ઉદીર્ણા એ મુખ્ય અંતરંગ કારણ કહેવાય છે, અને શેષ બાહ્ય કારણ કહેવાય છે. જે બાહ્ય કારણ ઉપર આપણો કંટ્રોલ કે નિયમન કે અંકુશ ઘણો હોઈ શકે, પણ અંતરંગ કારણ છે કે એવા વેદનો ઉદય જ છે કે ઉદીર્ણા છે, તો એના ઉપર કંટ્રોલ હોઈ શકતો નથી. તીર્થંકર દેવ બધું જાણતા હોવા છતાં ભોગાવલી કર્મનો ઉદય જ છે, એવો નિકાચિત ઉદય જ છે કે જે એમને ભોગવવો જ પડે છે. એટલા માટે ગૃહસ્થાવાસ માંડ્યો હોય છે, પણ પછી નિર્લેપ હોય છે, અનાસક્ત હોય છે, અને ત્યાગ પણ એવી જ રીતે કરી દે છે. કમ્મે શુરા તે ધમ્મે શુરા, અને એ જ ભવે બધા જ કર્મનો સંપૂર્ણ ક્ષય કરીને મોક્ષે પણ ચાલ્યા જાય છે. એટલે જ્ઞાની પુરુષમાં કેટલુંક આવું ભોગાવલી કર્મનો ઉદય અને એવો ઉદય કે જે ભોગવવો જ પડે અને એની ઉદીર્ણા કરીને પણ ભોગવી લઈએ, તે આપણને સમજાય તેવી વાત છે. હવે જે ચોથી સંજ્ઞા કહી છે તે પરિગ્રહ સંજ્ઞા. એમાં તો કાંઈ બોલ્યું જાય તેવું નથી. બધું જ લઈને બેઠા હોય અને શું વાત કરવી ને શું વાત ન કરવી. ગાથા નંબર 138. ઉવયરણ દંસણેણય તસુવ જોગેણ મુચ્છિદાય લોહ સુદીરણાએ પરિગ્રહે જાય દેસરણા. પરિગ્રહ સંજ્ઞા. પરિગ્રહ એટલે જાણો છો, પરી ચારે બાજુથી ગ્રહ ગ્રહણ કરે, આપણને ચારે બાજુથી ગ્રહી જાય, આપણો સમય લૂંટી જાય, આપણો ભાવ લૂંટી જાય, એ બધી વસ્તુ પરિગ્રહ કહેવાય. આપણે હવે આ ઉંમરે આ સ્ટેજમાં ગમે ત્યારે વિચારીએ તો એમ થાય કે કેટલા પથારા કર્યા, ઘણા પથારા કર્યા. પથારી એક જ હોય, પણ પથારા બહુ કર્યા આપણે. પ્રસ્તાર, પરિગ્રહનો વિસ્તાર. પરી ચારે બાજુથી ગ્રહ ગ્રહણ કરી જાય. અંતરંગ અને બાહ્ય 2 પ્રકારે પરિગ્રહ. આંતરિક પરિગ્રહ જ્ઞાની પુરુષ સિવાય કોઈ લક્ષ્ય કરાવતું નથી. મિથ્યાત્વ, કશાય અને ન કશાય એ મોટામાં મોટો રાખેલો પરિગ્રહ, પોટલા ભરીને. અને બાહ્ય પરિગ્રહમાં પોટલા ભરીને નથી, પણ ઘર ભરીને ન કહેવાય, પણ શું કહેવાય, ખડક ભરીને, ખડકલા ઢગલા, અપરંપાર. પાર વિનાના એમેય ન કહેવાય, અપાર તો કહેવાય નહીં, પણ ઘણા બધા એમ પ્રચુર માત્રામાં. કયા કયા કહેવાય? ધન, ધાન્ય, ધાતુ, દ્વિપદ, ચૌપદ. નોકર વધારે રાખવા એ પણ પરિગ્રહ છે. પછી
પશુધન તો આવી જ ગયું, દ્વિપદ ચૌપદમાં, 2 પગા 4 પગામાં બધું આવી ગયું, લગભગ બધું આવી ગયું, ઘર વખરીથી માંડીને બધું આવી ગયું. એટલે એને 10 પ્રકારનો પરિગ્રહ કયો, પેલો આભ્યંતર 14 પ્રકારનો પરિગ્રહ કયો વધારે કહેવાય? 14. 10 કરતાં 14 વધારે. 9નો કષાય, 4 કષાય અને 1 મિથ્યાત્વ, એટલે આ 14 પ્રકારનો આભ્યંતર પરિગ્રહ. મોટામાં મોટું મિથ્યાત્વનું પોટલું કે પહાડ કહેવાય, અને એના પ્રત્યે આપણો લક્ષ્ય જ લગભગ નથી જતો, એટલે એ ભગવાનને લક્ષ્ય કરાવો છે. તો અહીંયા પરિગ્રહ સંજ્ઞાનું વર્ણન છે. ઇત્ર, ભોજન, ઉત્તમ વસ્ત્ર, સ્ત્રી, ધન, ધાન્ય વગેરે ભોગ ઉપભોગના સાધન એ બાહ્ય પદાર્થોને જોવાથી, આપણે એકલું કાંઈ કંદોઈની દુકાન પાસેથી ન ગયા હોઈએ, પછી બજારમાં તો બધું બહુ મળતું હોય, ઘણી બધી વસ્તુ હોય, એટલે આ બધી વસ્તુ આવી ગઈ એને જોવાથી. પછી પહેલેથી લીધેલી જોયેલી વસ્તુ હોય કે આવી સાડી લેવી છે, આવો કલર લેવો છે, અગર નથી લેવો, ડ્રેસ લેવો છે, તો એવું બધું, તો કે એનું સ્મરણ થાય. અથવા આવા વાસણ આપણા વખતે નહોતા, હવે જ નીકળ્યા છે, એટલે નવા વાસણ લઈએ, એમ બધું આપણે લીધા જ કરીએ. તો કે એ બધું, અને એને જોવાથી આટલો ફેર પડી જાય. પછી એની વાત કરે, બધા એની વાત કરે કે આવું સરસ મળે છે હવે તો, અને આ જગ્યાએ મળે છે વગેરે. એટલે એની વાતને સાંભળવાથી અને પછી એમાં આવતી મમતા, એ આપણું અંતરંગ પરિણામ છે. ભાવ કરવો કે નહીં, કોઈ ગમે એટલું દેખાડે, કોઈ બતાવે, કોઈ વાત કરે, કોઈ આપણને એવી કથામાં લઈ જાય, આપણે એમાં પડવું કે નહીં, આપણે જવું કે નહીં, અથવા આપણે ખરીદવું કે નહીં, એ આપણા ઉપર આધાર છે. આપણી ખરીદ શક્તિ પણ આધારિત છે, પણ માનો કે ખરીદ શક્તિ છે, પણ તેમ છતાં આપણે લેવું કે નહીં, અથવા એમાં પડવું કે નહીં, એ વાતમાં પડવું કે નહીં, અગર વસ્તુમાં પડવું કે નહીં, એ આપણા ઉપર છે. પછી આપણને કહી દે કે તમે જાણો, તમને જે ઠીક લાગે તેમ. અને પરિગ્રહની તીવ્ર ગૃદ્ધિ એટલે તીવ્ર લોભ. ગીધનું નામ જ ગીધ થઈ ગયું, કારણ કે એને ગૃદ્ધિ ભાવ છે, એટલે કે લોભિયો છે, લૂંટારો છે એકદમ, એટલે લોભને ગૃદ્ધ ભાવ કહેવાય, એકદમ એમાં પડી ગયેલો કહેવાય. તો કે એવા ભાવ થવાથી, આ લોભ કર્મનો તીવ્ર ઉદય ઉદીર્ણા થવાથી આપણને પરિગ્રહ સંજ્ઞા થાય છે. પછી પુસ્તક લેવાની આપણને વૃત્તિ થાય, પરિગ્રહ થાય, એને પરિગ્રહ જ કીધો છે. એમાં કંઈ શાસ્ત્ર વાંચીએ છીએ એટલે શાસ્ત્રના પરિગ્રહની છૂટ છે એવું નથી. શાસ્ત્ર પ્રત્યેનો આદર, પ્રેમ, રુચિ એ હોવું જોઈએ, એની ના નહીં, પણ એ પરિગ્રહ તો છે જ. આપણને બાંધી તો રાખે જ છે ને, ઓક્યુપાઈડ માઇન્ડ તો રાખે જ છે ને, અને આપણો સમય તો લૂંટી જ જાય છે ને. આપણે એને સાચવવાનો, મંગાવવાનો, લેવા જવાનું, વ્યવસ્થિત રાખવાનો તો ન થાય. સત્શાસ્ત્રનો અસીમ અનંત ઉપકાર હોવા છતાં, અને એ વેદાવો જ જોઈએ ઉપકાર, તેમ છતાં પણ પરિગ્રહમાં કંઈ એ વસ્તુ બાકાત નથી. ચીજ વસ્તુ તો થઈ કે નહીં, જળ વસ્તુ થઈ કે નહીં, કે જેમાં જ્ઞાન રહેલું છે, તો પરિગ્રહ તો છે જ ને. પરિગ્રહ ભાવ મારી નાખે છે. પુસ્તક લેવું, વાંચવું, વાપરવું, વસાવવું, સદુપયોગ, એનો ઉપકાર કરવો, ઉપકાર હોવો, ફાઇન, વેરી ફાઇન. પછી એમાંથી જે એમ ભાવ થઈ જાય કે મારું છે એટલે વાંચવા ન આપવું, મારી પાસે એક જ છે, અથવા તો હું વાંચું છું એટલે આ પુસ્તક ન આપવું, ન આપી શકું, ન મળી શકે, તો એ પરિગ્રહ ભાવ છે કે નહીં? પરિગ્રહ બુદ્ધિ થઈ ત્યાં. અને માનો કે 2 કોપી છે પણ બીજાને વાંચવા માટે મારે આપવું નથી, એવો જો ભાવ કરું તો એ પરિગ્રહનો ભાવ છે, પરિગ્રહ બુદ્ધિ જ છે. એક તો વસાવી લીધું, પાછું વાંચવા વાપરવા આપવું નથી, એટલે મારું મમત્વ બુદ્ધિ છે. ઘણીવાર તો એ સરખી રીતે ન વાપરે, બગડી જાય એટલે હું ના આપું, તો એ મારા પક્ષે મમત્વ બુદ્ધિ છે જ કહેવાય. બહુ તો સલાહ સૂચન અપાય કે ધ્યાન રાખજો, ચેતના રાખજો, તમે તો રાખો એવા જ છો, પણ મારાથી કહેવાય જાય છે આમ તેમ, કે આમાંથી કંઈ ફાડતા નહીં, કે આમ ન કરતા, તેમ ન કરતા. કોઈ કરે જ નહીં, મોટે ભાગે તો સમજે છે તો ન જ કરે. મુમુક્ષુની તો વાત જ નથી, આ તો બીજાની વાત છે. તો એ રીતે આપણને એવો ભાવ થઈ જાય તો એ પરિગ્રહ સંજ્ઞા કહેવાય. પરિગ્રહ બુદ્ધિ છે ને એ મારી નાખે છે. ચક્રવર્તી ભરતજીને કંઈ પરિગ્રહ નહોતો, ચક્રવર્તીને હોય એટલો જ હતો, પણ એની પરિગ્રહ બુદ્ધિ બિલકુલ નહોતી, બિલકુલ એટલે બિલકુલ નહીં. શાલીભદ્રજીને પરિગ્રહ ઓછો હતો, પણ એનો હતો, એને પરિગ્રહ બુદ્ધિ જ નહોતી, ભાવ જ નહોતો, જાણે પોતાનું કંઈ જ નથી એવા નિરંતર, એ ભાવથી નિરંતર ભજતા હવા, એમ કૃપાળદેવે લખ્યું છે પત્રમાં, કે કદી પોતાનું માન્યું જ નહોતું. એ રીતે પિતાજીને એટલો રાગાંધ ને મોહાંધ, તો ઉપરથી 99 પેટી મોકલવાની વાત આવે, બાકી ન હોય.
માતુશ્રીને પરિગ્રહ બુદ્ધિ કે વહીવટ કોણ ચલાવે એમ કરીને ચલાવ્યો, પણ શાલિભદ્રજીને કાંઈ નહોતું, પૂર્વના સંસ્કારી જેવું. તો આપણે વાત કરતા હતા કે જો પરિગ્રહ બુદ્ધિ છે એ પરિગ્રહ ભાવ છે એ બારી નાખે છે. બાવાજીને કાંઈ જ ન હોય, કોઈકનો ઓટલો બંધાવેલો, ઘરની બહારનો ઓટલો કહેવાય ને, એટલું પ્લેટફોર્મ જેટલું જ, અને પોતાને પહેરવાનું એક વસ્ત્ર, તો પણ એને એમાં એટલી બધી પરિગ્રહ બુદ્ધિ હોય કે વાત જવા દો. અહીંયા બકરી આવી હતી, કોણે બગાડ્યું, કોણ બેઠું હતું, તો એની પરિગ્રહ બુદ્ધિ હોય. આ મારો ઓટલો છે, હું આટલા વર્ષથી અહીંયા સૂવું છું, વાપરું છું, એટલે એનો મારો ઓટલો. મોટું ઘર બંગલો હોય એને એવી પડી ન હોય કે મારો બંગલો, મારું ઘર કે મારું ફળિયું, એને હોય, બાબાજીને હોય, તો કે એને પરિગ્રહ બુદ્ધિ છે. કોઈ વ્યક્તિ માત્ર 2 જ વસ્તુ જમે, રોટલી ને શાક, અથવા એકલી રોટલી કે જે કેવું હોય તે, પણ એમાં એને પરિગ્રહ બુદ્ધિ હોય મારે 2 જ વસ્તુ જમવાની છે, એટલે રાખો, વધારે બનાવો, વધારે આપો, સારી આપો, ગરમ આપો, આ બધો પરિગ્રહ બુદ્ધિમાં જાય, પરિગ્રહ ભાવમાં જાય, માત્ર આહાર સંજ્ઞામાં ન જાય. સ્પેશિયલ થયું, અને એમાં કેટલો મમત્વ ભાવ છે. માટે આ પરિગ્રહ સંજ્ઞા છે. આવી તો બધી બહુ જ છે, તીવ્ર લોભ છે પરિગ્રહનો. તો પુસ્તકથી જ છે, ત્યાં બીજી શું વાત કરવી, વાંચવા જેવી વસ્તુ, અને એમાં એમ થાય તો. અને મારું વાત ક્યાં છે, અહમ મમત્વ, એટલે હું અને મારું, હું ત્યાં દેહાદી સ્વરૂપ થઈ જાઉં, અને મારો રોલ મેં દેહાદી સ્વરૂપે મૂક્યો કે મારી છે, પછી મમત્વ ભાવ આવ્યો કે મારું, મારું, અહમમાં હું, અને પછી મારું. હું આત્મા છું, અને ભલે વાપરે એ આત્મા છે એમ નથી, પણ હું દેહ, હું ફલાણું ફલાણી, અને પછી વાપરવાનું થાય, એમાં મમત્વ ભાવ છે. એટલે અહમ મમત્વ ભાવથી નિવૃત્ત થવાને અત્રે જ્ઞાની પુરુષોએ 6 પદની દેશના પ્રકાશી છે એમ 6 પદના પત્રમાં કૃપાળદેવ પ્રકાશે છે. બરોબર, એ દેશના કહી દીધું ત્યાં શબ્દ. તો તીર્થંકર દેવનો બોધ પણ એ જ છે, અહમ મમત્વ છોડો. આચાર્ય ભગવંતનો એ જ છે, કૃપાળુદેવે પણ એ જ કહ્યું કે અહમ મમત્વની દેશના, છોડવાની દેશના. એક જ મોટો મંત્ર લઈને બેઠા છે, હું ને મારું, એનું નામ અહમ મમત્વ, અને એ મંત્રનો નાશ બીજા આપેલા મંત્રોથી થાય. જે 3 મંત્રની આજ્ઞા છે તે, એમાં મુખ્ય સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, કે તારું સ્વરૂપ તે નથી. એટલે અંતે પરિગ્રહ સંજ્ઞાથી તો બોધ મળી જ જાય એવું છે. બીજું તો આપણે બહાનાબાજી કરીએ કે જમ્યા વિના ચાલે, આહાર તો જોઈએ જ ને, આમ તેમ એમ કરીને છૂટી જાય. પરિગ્રહ સંજ્ઞામાં છૂટવું હોય તો આ રીતે છૂટાય કે ભાઈ હું દેહ એ જ પરિગ્રહ, હું પોતાને શરીર માનું, આપ આપના શરીરને માનો, તો એ જ પરિગ્રહ છે, એ જ બાંધે છે. દેહ ભાવ, લૌકિક ભાવ, સંસાર ભાવ, આત્મા સિવાયનો ભાવ, એ જ આપણને બાંધે છે. આ 4 ગતિમાં રખડવાની વાત આવે છે, આ છેલ્લી સંજ્ઞા છે. તો આપણને આ લોકમાંય દુઃખ આપે છે, પરલોકમાંય દુઃખ આપે છે, નાની નાની વસ્તુમાં દુઃખ આપે છે. ભાવ બહુ ક્ષુલ્લક થઈ જાય છે. મારું ચપ્પલ છે, મારી ઘડિયાળ છે, મારી જગ્યા છે, જે દેખીતી વસ્તુ સાથે લઈ જવાતી નથી. જગ્યા એ ભૂમિ, એક ખુરશી હોય તો ખુરશી, ચેર હોય તો ચેર, અને ભૂમિ ઉપર બેસતા હોય તો એ આસન. એટલી પર્ટિક્યુલર સ્પેસ છે, એટલો ભાગ છે, એટલા ઇંચ કાંઈ આપણે સાથે લઈ જઈએ છીએ. તેમ છતાં થોડાક વખત ત્યાં બેઠા, એની પહેલાં બીજા બેઠા હોય તો પણ એ મારી જગ્યા થઈ જાય. એ પરિગ્રહ સંજ્ઞાનું જ પરિણામ છે, બીજું કાંઈ નથી. એટલે આપણને ક્ષણે ક્ષણે, સમય સમયે એવી સંજ્ઞા છે જ, બધી સંજ્ઞા છે, પણ પરિગ્રહ સંજ્ઞા તો ભરપૂર જ છે. બીજી સંજ્ઞા તો થોડોક વખત મૂકી દઈએ, પરિગ્રહ સંજ્ઞા તો તદ્દન ભેગી છે. મારો હાથ દુખે છે એટલે એ પરિગ્રહ સંજ્ઞા જ થઈ. હું દેહ અને આ મારો હાથ, આ હાથ દુખે છે એમ બોલીએ તો વાંધો ના આવે, બતાવીને જમણો કે ડાબો કે આ હાથ દુખે છે, કોનોટેશન ને ડિનોટેશન એમ. પણ પેલું મારો કીધો એટલે મુવા જ છીએ, મર્યા જ, કે આપણા ભાવ છે જ. એટલે આવી નાની નાની વસ્તુ થયા કરે છે. છેલ્લી ગાથા છે, નઠ્ઠપમાયે પઢમાં સણાણહી તથ કારણા ભાવા શેષા કમ્મથી તેણું વયારેણાથી રણહી કજ્જે. અપ્રમત્ત વગેરે ગુણસ્થાનમાં આહાર સંજ્ઞા હોતી નથી. 7મો ગુણસ્થાન કે આહાર સંજ્ઞા હોય નહીં, એટલે જમતા નથી એમ નહીં, એમ નથી કેવું, આહાર સંજ્ઞા નથી. ક્યાં શું કામ નથી?
કેમ કે ત્યાં અશાતા વેદનીયના ઉદય ઉદીરણાનું કારણ નથી. ને અશાતા વેદનીયનો ઉદય એટલે ભૂખ લાગે છે એવો ભાવ નથી. અપ્રમત્ત છે, આત્મા જ યાદ છે, તો એને ક્યાંથી ભૂખ લાગે ને શું કામ લાગે? લાગે તો એ કેવું જોઈએ કે તમને કેમ લાગી? બાકીની 3 સંજ્ઞા છે ત્યાં ઉપચારથી હોય છે. બીજી પણ ઉપચારથી છે, આહાર, ભય ને મૈથુન. કારણ કે તરત દલીલ આપણાથી થાય કે બીજી સંજ્ઞા અમુકમાં ફરક છે. મૈથુન સંજ્ઞા ક્યાં આવે? તો કે ના, બીજી સંજ્ઞા ત્યાં ઉપચારથી વ્યવહારથી કેવી પડે છે. કેમ કે તે કર્મનો ઉદય હજી બાકી હોવાથી એ આવી શકે છે. ઉદય બાકી છે. પૂર્વે બાંધેલા કર્મોનું પરિણામ ફળ ક્યારે ભોગવે? ઉદય બાકી. છતાં પણ ત્યાં ઉદય ઉપર જ રહે છે, પણ એનું કાર્ય રૂપે પરિણમતું નથી. એટલે કે ઉદય આવે અને એમાં મર્જ થઈ જાય, ઇન્વોલ્વ થઈ જાય અને વળી શુભાશુભ ભાવ બાંધી દે એવું નથી. એટલા માટે એ કાર્ય રૂપે પરિણમતું નથી. ઉપચારથી જ ઉદય છે કેવું પડે છે. થોડીક ડિટેલ્સ છે કે શાતા અશાતા વેદનીય અને મનુષ્ય આયુ આ 3 પ્રકૃતિની ઉદીરણા પ્રમત્ત વિરત નામના 6થા ગુણસ્થાનમાં થયા કરે છે. ત્યાર પછી એટલે 7માથી હોતી નથી. એટલે 7મા ગુણસ્થાનમાં અને એની આગળના ગુણસ્થાનમાં આહાર સંજ્ઞા મળશે નહીં, પરંતુ 3 સંજ્ઞા ઉપચારથી હોય છે. કેમ કે તે કર્મોનો ઉદય ત્યાં છે. ભાગી જવું, રતિક્રીડા કરવી, પરિગ્રહનો સ્વીકાર વગેરેમાં પ્રવૃત્તિ કરવાનું એ એમનું કાર્ય રૂપે બનતું નથી. એટલે કે એમાં એ પ્રવૃત્તિ કરતા નથી, પ્રવૃત્તિશીલ થતા નથી, એક્ટિવ થતું નથી. તો પણ ત્યાં શું કામ? તો કે એવું કેમ? તો કે એને ધ્યાન અવસ્થા જ કીધી છે. એટલે કે આત્માને યાદ જ રાખે છે, આત્માનું વિસ્મરણ કદી કરતા નથી. એટલે આત્માનું ધ્યાન જ કહેવાય. અને 7મું ગુણસ્થાનક છે. એટલે ખરેખર ધર્મ ધ્યાનનું છેલ્લું સ્ટેજ આવી ગયું છે. એટલે કે ઊંચી અવસ્થા છે. અને જો પેલામાં જાય તો એને ધ્યાન હોય નહીં. એટલે કે 7મેથી પડવાનું આવે, 6ઠે આવે ને ગમે ત્યાં જાય. 6ઠે તો અમસ્તાય આવતા હોય, પણ એનાથી પણ નીચે જવાનું બને. એટલે તો પછી કર્મનો ક્ષય ને મોક્ષ પણ થાય નહીં. માટે કરતા નથી. 7મા વાળા આગળ જવાની હોશ રાખતા હોય, 8મે શ્રેણી ચડવાની, એ ન કરે. પણ 7મેથી 6ઠે તો આવવું પડે. એટલે કે પ્રમત્તમ આવી જાય છે. પણ પછી તો કે પછી કેટલુંક લાગવું પડે, માટે આ બધું લખાઈ ગયું છે. કારણ કે ઝોલા ખાય છે 6ઠા 7મા વચ્ચે. એટલે બંનેનું લખવું પડે. 6ઠામાં શું હોય, 7મામાં શું હોય. અહીંયા આપણે પરિગ્રહ સંજ્ઞા યથાશક્તિ 4 સંજ્ઞા પૂરી થાય છે. આ અધિકાર પણ પૂરો થાય છે. અંતમાં કૃપાળુદેવે હાથ નોંધમાં મૂક્યું છે તે જ. હે જીવ ક્યાં ઈચ્છત હવે, હે ઈચ્છા દુઃખ મૂલ, જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.